લાસ્ટ ટાઈમ ફ્રી રેડિકલ ની ડિસ્કશન આપણે છે એ કરતા હતા. તો ફ્રી રેડિકલ કેવી રીતે બને છે, કયા એના રિએક્શન્સ છે, અને પછી આપણે એલાઇલિક સબસ્ટિટ્યુશન ઉપર પણ ડિસ્કશન કરી. એલાઇલિક સબસ્ટિટ્યુશન ઉપર એક એક્ઝામ્પલ જોઈને આપણે આગળ વધી જઈએ છીએ. ચલો, આવી રીતે આપણને આપેલું છે. આમાં આપણે એડ કરીએ Br2. ટેમ્પરેચર છે એ કેટલું રાખીએ? 773 કેલ્વિન, 500 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે અહીંયા આગળ જે પણ કઈ પોસિબિલિટી છે એ બધી જ જગ્યાએ તમારે ફ્રી રેડિકલ્સ બનાવવાના. એક ફ્રી રેડિકલ્સ તો અહીંયા આગળ તમે બનાવશો. અચ્છા, આમાં રેઝોનન્સ નથી થતું એ ચેક કરી લેવાનું. જો રેઝોનન્સ પોસિબલ હોય તો એ પ્રોડક્ટ પણ લખવાની થશે. અહીંયા રેઝોનન્સ અને આ બાજુ ફ્રી રેડિકલ. ચલો, આ એક. બીજું બનાવવું હોય તો નીચે અહીંયા આગળ પણ બની શકે એવું જ છે ને. તો ત્યાં તમે જોઈ લો, પ્રોવાઇડેડ ધેટ કે પછી સેમ ન થવા જોઈએ. બરાબર, અહીંયા આગળ એક બનાવો છો. આની અંદર રેઝોનન્સ કરીએ તો એક નવો પણ બનશે સ્ટ્રક્ચર. હવે આ બધામાંથી તમારે છે એ પ્રોડક્ટ બનાવવાની થાય તો કઈ રીતે બનશે? ચલો, ફર્સ્ટ વાળાની અંદર આ આવશે. અહીંયા આગળ Br લગાડી દો અને આ કાર્બન કાયરલ પણ છે. આની અંદર છે એ પ્રોડક્ટ. આ કાર્બન કાયરલ થશે. ચલો, આ બેની પ્રોડક્ટ. તો અલગ અલગ આપણને છે અહીંયા આગળ પ્રોડક્ટ મળે છે. બધી પ્રોડક્ટ ઓપ્ટિકલી એક્ટિવ 1, 2, 3 અને 4 આ બધા ડબલ ડબલ ટોટલ 8 પ્રોડક્ટ બનશે. 8 પ્રોડક્ટ અહીંયા આગળ છે એ મળે. આ ક્વેશ્ચન ને આપણે રિવાઇઝ કર્યો. હવે અહીંયા આગળ પ્રોબ્લેમ એ છે કે Br2 કે Cl2 તમે યુઝ કરો એ ઓલમોસ્ટ ટેમ્પરેચર કેટલું રાખવું પડે? 500 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને આ બહુ ટિપિકલ ટેમ્પરેચર મેળવવા માટે થઈ અને તમારે ઘણું બધું પ્રયત્ન કરવા પડે છે. તો આપણે એવું કંઈક કરીએ કે એવો કોઈ રિએજન્ટ યુઝ કરીએ કે આ ટેમ્પરેચરની જરૂર ન પડે અને નોર્મલ રૂમ ટેમ્પરેચરે જ આપણને છે એ જે કઈ પ્રોડક્ટ જોઈએ છીએ એ પ્રોડક્ટ આપણને મળે. તો એની માટે થઈને એક રિએજન્ટ ડેવલપ થયો છે. એ રિએજન્ટ નું નામ છે NBS. બરાબર, NBS. આનું નામ છે N-બ્રોમો સક્સિનિમાઇડ. બરાબર છે, N-બ્રોમો, B એટલે બ્રોમો, સક્સિનિમાઇડ. N-બ્રોમો સક્સિનિમાઇડ. સ્ટ્રક્ચર આનું આવી રીતે હોય. જુઓ, સક્સિનિમાઇડ એટલે અહીંયા C ડબલ બોન્ડ O અને નાઇટ્રોજન ની સાથે Br. આને શોર્ટ ફોર્મમાં બોલાય NBS. આ રિએજન્ટ એવો રિએજન્ટ છે કે ઇટ ઇઝ યુઝડ ફોર બેન્ઝાઇલિક એન્ડ એલાઇલિક. બેન્ઝાઇલિક અને એલાઇલિક બ્રોમિનેશન કે ક્લોરિનેશન કરવું હોય ત્યારે આ યુઝ થાય. અહીંયા આગળ છે એ પેલા તો પકડશે બેન્ઝાઇલિક ને રેટ અને ધેન એલાઇલિક. આવી રીતે છે એ રિએક્શન કરે. જુઓ, આની મિકેનિઝમ છે એ તમે જુઓ. આ બહુ નોર્મલ ટેમ્પરેચરે છે ને ધીમે ધીમે બ્રોમિન પ્રોવાઈડ કરે. આની અંદરથી Br2 ડેવલપ થાય પણ બહુ ધીમે ધીમે છે એ બ્રોમિન ડેવલપ થાય. કેવી રીતે ડેવલપ થાય છે એની મેથડ તમે સમજો. તમારે કોઈ એક વેસલ લઈ લેવાનું. માનો કે અહીંયા આગળ છે એ આલ્કીન છે. આમાં બહારથી તમારે એડ કરી દેવાનો છે NBS પ્લસ એક જ ડ્રોપ 1 ડ્રોપ ઓફ Br2. Br2 ખાલી રિએક્શન ને ઇનિશિયેટ કરવા માટે યુઝ થાય છે. આનો રોલ છે એ ખાલી ઇનિશિયેટર છે. ઇનિશિયેટર આપણે વાત કરી હતી જે ફ્રી રેડિકલ ડેવલપ કરે એને શું કહેવાય? ઇનિશિયેટર. તો Br2 આની સાથે રિએક્શન કરી અને ફ્રી રેડિકલ્સ બનાવશે પછી રિએક્શન આગળ થશે. કેવી રીતે થાય છે એ સમજો. લેટ અસ સી ધ મિકેનિઝમ. પછી આપણે આનું કામ પૂરું કરી દઈએ. જો આપણે છે અહીંયા આગળ Br2 બહુ જ લિમિટેડ લેવાનો.
બહુ એટલે બહુ ઓછો. એમાં HNU એડ કરો. માનો કે ખાલી આ 0.5 ઇક્વિવેલન્ટ જ છે, વેરી વેરી લેસ ક્વોન્ટિટી, એક જ ડ્રોપ આખા સોલ્યુશનમાં એડ કરવાનો. હવે બીઆર તો બે સેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વાળા છે, તો હોમોલાઇટિક ફિશન થી તમને શું મળી જશે? બીઆર ફ્રી રેડિકલ. ધીસ ઇઝ ઇનિશિએશન પ્રોસેસ. રિએક્શન સ્ટાર્ટ થઈ, ઇનિશિએટર. આપણી પાસે અહીંયા આગળ છે એ સાયક્લોહેક્ઝીન છે, ચલો એવું રાખીએ, સાયક્લોહેક્ઝીન. તમને એવું મેં શીખવાડ્યું છે કે અહીંયા આગળ જે હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજનની બોન્ડ એનર્જી બહુ ઓછી છે. તો અહીંથી એક Br2, આ Br માંથી એક Br રેડિકલ આવશે, અને આ રેડિકલ આની સાથે રિએક્શન કરી નવો રેડિકલ બનાવશે. અને આ રેડિકલ કયો બનાવ્યો છે? આ વાળો. અહીંયા આગળ બોન્ડ છે, એલાઇલિક રેડિકલ. બ્રોમિન હાઇડ્રોજન ને ઉપાડી જાય એટલે પોતે શેમાં કન્વર્ટ થઈ જશે? HBr માં. જો પોતે છે એ શેમાં કન્વર્ટ થઈ ગયા છે? HBr ની અંદર. અચ્છા, આ પોતે HBr ની અંદર કન્વર્ટ થઈ જાય પછી શું થાય? HBr માં એકવાર કન્વર્ટ થઈ જાય પછી અહીંયા NBS રાખ્યું છે. NBS હવે આની સાથે રિએક્શન કરવા માટે આવી જશે, N બ્રોમોસક્સિનિમાઇડ. N બ્રોમોસક્સિનિમાઇડ નું સ્ટ્રક્ચર તો કંઈક આવી રીતે છે. N ઉપર પણ ડબલ બોન્ડો છે, નીચે પણ ડબલ બોન્ડો છે, ને અહીંયા આગળ આમ છે. N બ્રોમોસક્સિનેમાઇડ, બરાબર છે. આવવાનું કંઈક સ્ટ્રક્ચર છે. ઓકે, હવે શું થશે? આયા બે રિએક્શન કરી એટલે આ બેની પ્રોડક્ટ છે એ કઈ આવી? તો કે સાહેબ ઈ બેની પ્રોડક્ટ આવી છે HBr. ધીસ HBr જે કઈ પણ ફોર્મ થયો છે ઇન સિટુ, એની સાથે કોણ રિએક્ટ કરશે? NBS, N બ્રોમોસક્સિનિમાઇડ. એ N બ્રોમોસક્સિનિમાઇડ શું કરે? અહીંયા આગળથી Br અને આનો Br, આ બે જોઈન્ટ થઈ અને અહીંયા આગળ છે એ બનાવી નાખે Br2. એક રિમૂવ થઈ જશે આ નાઇટ્રોજન, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, અને અહીંયા આગળ H. બ્રોમિન રિપ્લેસ થયો અને સોલ્યુશન ની અંદર નવો Br2 બન્યો. આ Br2 જે બને છે, ડેવલપ થાય છે, અને ઇન સિટુ એવું લખાય. ઇન સિટુ રિએક્શન ની અંદર ડેવલપ થાય. જરૂર પડે ને એમ બને. જો એક સાથે બહુ મોટો બ્રોમિન નો જથ્થો ન બની જાય, એક સાથે બહુ મોટી બ્રોમિન ની ક્વોન્ટિટી ન મળે, જેટલા ડબલ બોન્ડ રિક્વાયર્ડ છે એટલો જ બનશે. ધીમે ધીમે આવતું જાય, બરાબર છે. મધુરું મધુરું આવતું જાય, ધીમે ધીમે એકદમ. એટલે રિક્વાયર્ડ અમાઉન્ટ ઓફ Br2 will be produced in situ. અંદર બને. તમે પેલા શીખ્યા છો બાયોલોજીમાં આવતું છે ઇન વિવો, ઇન વિટ્રો, XYZ આવું શીખ્યા હોય. તો બસ એની જેવું જ છે. રિએક્શન ની અંદર રિક્વાયર્ડ અમાઉન્ટ હોય એટલી જ અહીંયા આગળ ગ્રાન્ટ પાસ થાય, એટલે જ પૈસા બેંકમાં આવે. એક હારે નો આવી જાય કરોડ રૂપિયા, બરાબર. આમાં એવું છે. હવે જે અહીંયા આગળ આ ઇન સિટુ બન્યું છે, ઈ ઇન સિટુ Br2 અહીંયા આગળ આવી જશે. Br બોન્ડ Br, અહીંયા જે કઈ બન્યું એ અહીંયા આવ્યા. ચલો આમાં એક Br ડેવલપ ફ્રી રેડિકલ આની સાથે જોઈન્ટ થઈ જશે. આપણને મળી ગયું શું? તો કે Br એલાઇલિક બ્રોમિનેશન થઈ ગયું. હજી એક આમાંથી Br રિલીઝ થશે એ રેડિકલના ફોર્મમાં. હવે આ રિએક્શન આખી સાયક્લાઇઝ થઈ જશે. સાયક્લાઇઝ થઈ જશે ઇન ધેટ મીન્સ તમે અહીંયા આગળ જો, અહીંયા જે Br બન્યો છે રેડિકલ, એ અહીંયા આગળ પહોંચશે. અહીંયા આગળ ફરીથી કોઈ એક રિંગ ને પકડશે, એમાંથી રેડિકલ બનાવશે, હારે હારે HBr બનશે. HBr માંથી Br2 બનશે. Br2 છે એ બ્રોમિનેશન કરાવશે, નવો Br અલગ થશે. હવે રિએક્શન છે એ શું થઈ? સાયક્લાઇઝ. અને આ રિએક્શન બહુ નોર્મલ ટેમ્પરેચર, નોર્મલ પ્રેશરે થઈ જાય. રૂમ ટેમ્પરેચર આ રિએક્શન છે એ થઈ જાય છે, બરાબર. આ જે રિએક્શન છે એ ક્યાં થઈ જાય છે? રૂમ ટેમ્પરેચર. અને રૂમ ટેમ્પરેચરે થઈ જાય તો કાંઈ તમારે બહુ 500 ડિગ્રી ગરમ કરો, ફલાણું કરો એવું કાંઈ નહીં. તમને તો આ મિકેનિઝમ એવું કાંઈ યાદ રાખવાનું નથી. એટલું યાદ રાખશો, NBS દેખાય તો એલાઇલિક બ્રોમિનેશન, NBS. ઓકે, ચલો આમાં આપણને આપેલું છે, અહીંયા આગળ હું લખું છું NBS. ચલો શું કરશો? આ એલાઇલિક પોઝિશન ઉપર Br ફિટ કરી દો. NBS ક્યાં કરશો બ્રોમિનેશન? બેન્ઝાઇલિક. બેન્ઝાઇલિક એટલે બેન્ઝીન રિંગ ની બહારનો કાર્બન આ, અને આમાં કિરાલી બને છે. હવે કિરાલિટી વાળા ક્વેશ્ચન્સ આપણે કરી લીધા છે એટલે એની ઉપર માથાકૂટ નથી કરતા. ચલો આવું આપ્યું છે.
આમાં તમે જો વન ઇક્વિવેલન્ટ એડ કરી દઈએ, કા અહીંયા આગળ કરી શકે ને કા અહીંયા આગળ, તો ટ્રિપલ બોન્ડ વાળાની પ્રાયોરિટી પેલા હોય. ટ્રિપલ બોન્ડ વાળા જે છે એ વધારે રિએક્ટિવ છે. મેં તમને એક વખત વાત કરી હતી ડબલ બોન્ડ ને ટ્રિપલ બોન્ડ બેની વાત કરી છે, એમાં ડબલ બોન્ડ વધારે રિએક્ટિવ છે. આ કેસની અંદર NBS વધારે અહીંયા આગળ પ્રિફર કરે છે રિએક્શન કરવાનું. જનરલી તો ડબલ બોન્ડ વધારે રિએક્ટિવ હોય, પણ આ કેસની અંદર કંઈક અલગ થાય છે. આમાં આવી પ્રોડક્ટ કંઈક મળે છે CH3. આ બહુ હાયર લેવલનું એક્ઝામ્પલ છે. આને સિલેક્ટિવિટી એવું કહીએ છીએ આપણે. ચલો આની અંદર NBS ટોટલ 4 સ્ટ્રક્ચરલ આઇસોમર્સ. આ તો ઇનિશિયલી આવીને આપણે આ ક્વેશ્ચન સોલ્વ કર્યો. અહીંયા રેડિકલ બનશે, અહીંયા બનશે, એમાં પછી રેઝોનન્સ થશે. તો આ ક્વેશ્ચન્સ બધા આપણે સોલ્વ કર્યા. પણ આ NBS છે એનું મેઇન રીઝન શું છે, એનું મેઇન ફંક્શન શું છે? અચ્છા, જેમ NBS આવે એમ NCS આવે, N ક્લોરોસક્સિનિમાઇડ. અને N ક્લોરોસક્સિનિમાઇડ તમને જો આપે, હું આવી રીતે લઈ લઉં છું N ક્લોરોસક્સિનિમાઇડ, તો તમારે કોને જોઈન્ટ કરવાનો? ક્લોરીન. N ક્લોરોસક્સિનિમાઇડ, N ક્લોરોસક્સિનિમાઇડ, આવું આપણે આને કહી શકીએ. બેયના ફંક્શન સેમ છે. ટેમ્પરેચર બહુ લો આવી જાય અને રિએક્શન ઇઝીલી પ્રોસીડ થઈ જાય. ચલો ધ્યાન આપો. માનો કે તમારી પાસે C ડબલ બોન્ડ C છે, તમે આમાં Br2 એડ કરો છો, CCl4. કયું એડિશન? એન્ટી એડિશન. અને એન્ટી એડિશન ની અંદર Br અને Br, પેલું કાર ટ્રામ વાળું શીખવાડ્યું હતું એ. પણ જો આ જ રિએક્શન, ધ સેમ રિએક્શન ઓફ બ્રોમિન કે ફોટોલાઇટિક કન્ડિશનમાં તમે કરો, તો ફોટોલાઇટિક કન્ડિશનમાં રિએક્શન કઈ થાય છે? ફ્રી રેડિકલ. અને ફ્રી રેડિકલ થી અહીંયા આગળ એડિશન છે એ પોસિબલ બને. આ અલગ રિએક્શન છે, આ અલગ રિએક્શન છે. આ બે રિએક્શન ને અલગ કરવા માટે થઈ અને એક સ્પેશિયલ એક્ઝામ્પલ જે છે એ આપણે અહીંયા આગળ લઈએ. અહીંયા CCl4 તો એડિશન, અહીંયા આગળ તમારે H ન્યુ દેખાય એટલે ફ્રી રેડિકલ નો પાથ બને. ફ્રી રેડિકલ નો પાથ બને એટલે આખી મિકેનિઝમ અલગ થઈ જાય. આ આપણે પહેલા શીખ્યા હતા, આ અત્યારે જોયું છે. અલગ વિચારવાનું થશે કઈ રીતે ક્યાં અલગ પડે છે. જો પેલો પોઈન્ટ તો એ કે બેના ઇન્ટરમીડિયેટ જ અલગ છે. આમાં ઇન્ટરમીડિયેટ શું બનશે? સાયક્લિક બ્રોમોનિયમ આયન. મારો એમ અત્યારે એવો છે કે મારે તમને લર્ન કરાવવું છે એન્ટી માર્કોવિકોવ. ચલો આને ધ્યાનમાં આપશો, પેલા આને જોઈ લઈએ. હેડિંગ આપો, પેરોક્સાઇડ ઇફેક્ટ. એન્ટી માર્કોવિકોવ, AMKW, એન્ટી માર્કોવિકોવ પ્રોડક્ટ. અથવા તો આને કહેવાય ખાર્સ ઇફેક્ટ. લખાય ખારાશ, બરાબર છે, પણ બોલાય ખાર્સ. ખાર્સ ઇફેક્ટ, KHARASH, ખાર્સ ઇફેક્ટ. શું છે આ? આનું મિકેનિઝમ ની વાત કરી દઈએ. ચલો, આપણી પાસે જનરલી R CH ડબલ બોન્ડ CH2 એવું ઓબ્ઝર્વ થયું કે આમાં તમે HBr સીધો એડ કરો તો પેલા બનશે કાર્બોકેટાયન. મોર સ્ટેબલ કાર્બોકેટાયન 2 ડિગ્રી બનાવો અને આ કાર્બોકેટાયનમાં પછી બ્રોમિન અટેક કરી દે અને આપણને મેઇન પ્રોડક્ટ બનશે R CHBr CH3. This is our main product, major product. હવે આ જ રિએક્શન ની અંદર HBr ની સાથે આપણે યુઝ કર્યું H2O2. બહારથી વધારાનો H2O2 એડ કર્યો ટુ ચેક ધી ઇફેક્ટ ઓફ ફ્રી રેડિકલ. હવે તમે જાણો છો કે આની અંદર H2O2 આવે એટલે આમાં શું બનતું હશે? ફ્રી રેડિકલ. H2O2 is initiator, it can generate free radicals. તો હવે આમાં પાથ આખો બદલાઈ જશે
અને એવું ઓબ્ઝર્વ થયું કે અહીંયા આગળ છે એ મેઇન જે પ્રોડક્ટ છે એ બની 1 બ્રોમો આલ્કેન. આમાં 2 છે, આમાં ક્યાં છે 1. અને આ જે પ્રોડક્ટ છે ને આ પ્રોડક્ટ મેજર પ્રોડક્ટ બની. સી ધીસ ઇઝ એન્ટી માર્કોનિકો. આઈડિયલી તો છે એ વધારે સ્ટેબલ કાર્બોકેટાઇન હોય ત્યાં બીઆર જોઈન્ટ થવો જોઈએ અને લેસ સ્ટેબલ ઉપર નહીં. પણ આમાં એવું ન થયું. આમાં છે એ 1 બ્રોમો વાળું મળ્યું. આને કહેવાય એન્ટી માર્કોનિકો પ્રોડક્ટ AMKW. બરાબર. આ પ્રોડક્ટ વધારે બને. ધીસ ઇઝ મેજર અમાઉન્ટ. કેમ આવું થયું? તો એને કહેવાય પેરોક્સાઇડ ઇફેક્ટ ઓર ખાર્સ ઇફેક્ટ. આને આપણે સમજીએ પહેલા આનો રોલ જોઈ લઈએ. હવે આમાં છે ને તમે H2O2 એડ કરો છો અને H2O2 નું સ્ટ્રક્ચર કંઈક આમ હોય. અગેન ફોટોલાઇટિક કન્ડિશનમાં અથવા તો હીટિંગ ની અંદર શું બને? એક OH રેડિકલ, સેકન્ડ OH રેડિકલ. HBr તો તમારી પાસે છે જ. આ HBr, આમાં કોઈ એક OH લઈ લેશો. હવે શું કરવાનું? હાઇડ્રોજન આમાં ટ્રાન્સફર કરી દો. એક રિમૂવ થઈ જશે H2O અને બીજું શું અહીંયા આગળ આવશે? Br રેડિકલ. હાઇડ્રોજન અને OH આ બે જોઈન્ટ થઈ જાય, Br થી બહાર નીકળી જાય. રિએક્શનમાં હવે કાર્બોકેટાઇન નથી બનતા, હવે બને છે ફ્રી રેડિકલ. અને જે કાંઈ પણ ફ્રી રેડિકલ બન્યા R CH ડબલ બોન્ડ CH2. ચલો આની અંદર આપણે એડ કરવાનો છે Br રેડિકલ. એડ કરો અને આ જ આપણી માટે ઇમ્પોર્ટન્ટ. આ બે જે સ્ટેપ છે ને એ જ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ધીસ 2 સ્ટેપ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. અચ્છા, બ્રોમિન તો કેવી રીતે એડ થશે? સિલેક્ટિવિટી ચેક કરો. એકવાર અહીંયા એડ કરો, એકવાર અહીંયા એડ કરો. ચલો પેલા ટર્મિનલ કાર્બન ઉપર આપણે એડ કરી દઈએ CH2. જુઓ, એક આ બને છે R CH, અહીંયા Br CH2 આમ બને છે. આ ક્યાં બન્યા છે? 1 ડિગ્રી. આ 2 ડિગ્રી બને છે. જો ધીસ ઇઝ 2 ડિગ્રી અને આ કયો છે 1 ડિગ્રી. કયું સ્ટેબલ હશે? 2 ડિગ્રી. આને નહીં બનાવો. એકવાર રેડિકલ બની ગયા પછી ફરીથી આની સાથે રિએક્શન કરવા માટે આવશે HBr. HBr ની અંદર શું થશે? હાઇડ્રોજન આમાં ટ્રાન્સફર થઈ જશે. R CH2 CH2 નીચે અહીંયા Br અને એક Br રેડિકલ પાછો ડેવલપ થાય. and this Br radical will further go for the addition. આ રિએક્શન હવે કોઈ બીજા આલ્કેન ને પકડે. જો આ Br જે છે ને, આ Br એ ફરતો ફરતો પાછો અહીંયા આગળ આવશે. એ કોઈ બીજાને પકડશે, પાછું આ બનશે, HBr આવશે, પાછું Br રેડિકલ બનશે. This reaction will taking place continue until any one of this will get consumed completely. જ્યાં સુધી આ બે માંથી આ અથવા તો HBr, આ આલ્કિન અથવા તો HBr બે માંથી એક પૂરા ન થઈ જાય ત્યાં સુધી આ રિએક્શન ચાલુ જ રહે. અને એટલા માટે થઈને આપણને આ પ્રોડક્ટ મળતી જ જાય. આ પ્રોડક્ટ આખી ફ્રી રેડિકલ થી થઈ છે. એટલા માટે આપણે આને છે એ શું કહીએ છીએ? તો કે અહીંયા આગળ આને ખાર્સ ઇફેક્ટ કહેવાય. આ પેરોક્સાઇડ ઇફેક્ટ. પેરોક્સાઇડ બનાવ્યા ને, પેરોક્સાઇડ નો હોત તો આ ન થાત. જો અહીંયા પેરોક્સાઇડ ન હોત તો નોર્મલ જે એડિશન તમે કરો છો એ જ છે થ્રુ કાર્બોકેટાયન. અચ્છા, આમાં બીજું જોવાનું એ છે કે આમાં પહેલા કોણ એડ થાય? H+ and then Br- comes. આમાં એવું ન થયું. આમાં તમે જો પહેલા કોણ એડ થયો? Br અને પછી કોણ આવ્યો? H. હાઇડ્રોજન એન્ટર થયો પણ એ પછી સેકન્ડ સ્ટેપમાં એન્ટર થયો. પહેલા કોણ એન્ટર થઈ જાય છે? Br ફ્રી રેડિકલ એન્ટર થઈ જાય છે. અહીંયા આગળ જો પહેલા Br રેડિકલ એન્ટર થયા અને પછી કોણ એન્ટર થયા? H. સ્ટેપ્સ બદલાઈ ગયા. આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કોઈ ટર્મ્સ હોય તો ઈ છે આ 1 નંબર સ્ટેપ, 2 નંબર અને 3 નંબર. એમાં તમારું જે પણ કઈ RDS છે ને એ આ વાળું RDS હોય છે. આમાંથી Br રેડિકલ બનાવવાને ને એ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. and this effect is only observed with HBr, not with HI, HCl. એ કોઈની સાથે ન થાય, ખાલી HBr ની સાથે જ આ રિએક્શન ઓબ્ઝર્વ થાય છે, બીજા કોઈ હારે નહીં. કેમ આવું થાય છે એ આપણે અહીંયા આગળ જોવાનું. પેલા અમુક ક્વેશ્ચન્સ છે એ પ્રેક્ટિસ કરવાના.
કેમ પ્રોડક્ટ લખવાની એ તમને સમજાયું? ચલો આમાં કાર્બોકેટાયન અને કાર્બોકેટાયન થી રિએક્શન થાય એટલે અહીંયા આગળ આવી રીતે પ્રોડક્ટ લખીએ. આની અંદર એન્ટી માર્કોનિકો અહીંયા આવશે મેજર. મેજર પ્રોડક્ટ જ લખવાના હો, બીજા નહીં. પેલામાં રીઅરેન્જમેન્ટ થતા હોય તો રીઅરેન્જમેન્ટ કરી દેવાના. આમાં રીઅરેન્જમેન્ટ જેવું કઈ નહીં આવે. ચલો અહીંયા કાર્બોકેટાયન બનશે. આમાં તમે રીઅરેન્જમેન્ટ કરાવી દો અને ફિનાઇલ આપણે લીધેલું છે તો રેઝોનન્સ સ્ટેબિલિટી નો બેનિફિટ પણ મળશે. ફાઇનલી અહીંયા આગળ છે એ બીઆર આવી જશે. આ પીએચ, અહીંયા બીઆર. અહીંયા આગળ આપણે છે એ જોઈએ તો કોઈ રીઅરેન્જમેન્ટ નહીં, ફ્રી રેડિકલ બને. અહીંયા આગળ બીઆર આવી જશે. ઓપ્ટિકલ એક્ટિવિટી તો બેયમાં શો થવાની જ છે. ક્યારેક એવું બને કે બેયની અંદર છે અહીંયા આગળ આપણે જોઈએ આવી રીતે થશે HBr, અહીંયા આગળ HBr અને H2O2. ચલો આમાં શું કરશો? કાર્બોકેટાઇન બનાવશું. અહીંયા કાર્બોકેટાઇન બની જશે અને ત્યાં જ પછી બીઆર. બોલો. તો બીજા એક્ઝામ્પલમાં આપણે એન્ટી માર્કોનિકોમાં બીઆર ટર્મિનલ ઉપર ન જોડાય? ટર્મિનલ ક્યાં છે આમાં? હા બરાબર છે, ટર્મિનલ ઉપર. સોરી, મારી ભૂલ થઈ છે અહીંયા આગળ. માય મિસ્ટેક, પ્લીઝ કરેક્ટ ઇટ. આપણે અહીંયા આગળ છે એ ફ્રી રેડિકલ બનાવવાનો છે. ફ્રી રેડિકલ, નોટ કાર્બોકેટાઇન. એ કાર્બોકેટાઇન ની તો આપણે ના પડી ને. એટલે અહીંયા તમે બીઆર ને જોઈન્ટ કરો અને અહીંયા ફ્રી રેડિકલ બનાવો એ બેટર છે. પછી આમાં અહીંયા આવવાનો છે. થેન્ક યુ. ચલો આની અંદર બનાવી દઈએ. અહીંયા ફ્રી રેડિકલ સ્ટેબલ થશે ને પેલા જોઈન્ટ થશે બીઆર. પછી એચ આવી જાય એને તો આપણે મેન્શન નથી કરતા, પણ આવી રીતે ઓલા કરતા ઊંધી પ્રોડક્ટ મળશે બધી અને અલગ પ્રોડક્ટ બને છે એટલા માટે થઈ અને આમાં રીઅરેન્જમેન્ટ નો તો કોઈ કેસ આવવાના જ નથી. તો આવી રીતે પ્રોડક્ટ લખવાની. હવે ક્વેશ્ચન એ છે કે કેમ આ રિએક્શન છે એ ખાલી HBr હારે જ થાય, HCl કે HI હારે આ રિએક્શન ન થાય. HCl હારે ન થાય, HF સાથે ન થાય, HBr સાથે ન થાય. રીઝન શું છે આનું એ તમે જુઓ. આ સ્ટેપ્સ તમારું RDS છે. આ બધા રિએક્શન ના સ્ટેપ છે એ તમે જુઓ. અને આ એડિશન રિએક્શન છે. કોઈ પણ એડિશન રિએક્શન છે એ થાય ક્યારે? ફોર એની રિએક્શન ડેલ્ટા H હોય, ડેલ્ટા G હોય. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. આવી રીતે હોય છે. આ એડિશન રિએક્શન છે. હવે આની અંદર ડેલ્ટા એસ તો અહીંયા આગળ ડિક્રીઝ જ થવાનો છે. ડેલ્ટા એસ તો અહીંયા આગળ ઓલ ઓવર તમે છે એ ચેક કરો તો એન્ટ્રોપી તો આની ઓછી જ થવાની છે. હજી અહીંયા આગળ રિએક્શન તમને મેન્શન કરું છું. જો આ આલ્કિન છે, HBr એડ થઈ જાય, આ તમને પ્રોડક્ટ મળી. પેલા કેટલા પાર્ટિકલ હતા? તો કે સાહેબ પેલા અહીંયા 1 અને આ 2. હવે એક જ બને, આખો એડ થઈ જાય તો એન્ટ્રોપી તો ડિક્રીઝ થાય છે. રિએક્શન ની આખી ડિપેન્ડન્સી કોની ઉપર હશે? ડેલ્ટા H ઉપર. This reaction will proceed if only reaction is exothermic. તો આ રિએક્શન માટે ડેલ્ટા H કેવો થવો જોઈએ? નેગેટિવ. આમાં આ રિએક્શનમાં એન્ટ્રોપી તો ડિક્રીઝ જ થાય છે એટલે એન્ટ્રોપીની ટર્મ તમને પોઝિટિવ મળશે. સી અહીંયા આગળ પાર્ટિકલ આ એક અને આ બે, પ્રોડક્ટ કેટલી? એક. તો બે પાર્ટિકલ માંથી એક પાર્ટિકલ બિના એન્ટ્રોપી ડિક્રીઝ થઈ. એન્ટ્રોપી જો ડિક્રીઝ થતી હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S.
હવે ડેલ્ટા એસ ની ફોર્મ્યુલા શું છે જોવો તો જઈ તમે અહીંયા આગળ ઘટે છે ને એન્ટ્રોપી, તો અહીંયા આગળ શું આવે S2 માઇનસ S1, ફાઇનલ પાર્ટિકલ 1 ઇનિશિયલ પાર્ટિકલ 2, કેવું આવ્યું માઇનસ, એન્ટ્રોપી અહીંયા માઇનસ આવે છે. ચલો આ એન્ટ્રોપી ની વેલ્યુ તમે માઇનસ મૂકો તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી. ડેલ્ટા એસ કેવું આવે છે માઇનસ. અચ્છા માઇનસ અને માઇનસ કેવું થઈ જશે પ્લસ. અહીંયા માઇનસ અને માઇનસ શું થઈ જશે પ્લસ ટી ડેલ્ટા એસ. હવે ડેલ્ટા જી તો નેગેટિવ જ થવો જોઈએ એ કન્ડિશન છે. તો અહીંયા આગળ આ જે ડેલ્ટા એચ છે એ તમારો થવો જોઈએ નેગેટિવ, અને તો ડેલ્ટા જી નેગેટિવ થાય અને તો રિએક્શન થાય. તો રિએક્શન નો પહેલો કન્સેપ્ટ કે રિએક્શન એક્ઝોથર્મિક થવી જોઈએ ગમે એમ કરીને. જો રિએક્શન એન્ડોથર્મિક થઈ જાય તો કોઈ મિનિંગ નથી રહેતો આને. તો આપણે ચલો ટ્રાય કરીએ આને ગમે એમ કરીને એક્ઝોથર્મિક કરવા. તો હું અહીંયા આગળ લઉં છું સ્ટેપ 2, પછી અહીંયા આગળ સ્ટેપ 3. અહીંયા આગળ છે એ આપણે લઈએ છીએ ચલો HF. સ્ટેપ નંબર 2 શું હતું? સ્ટેપ નંબર 2 યાદ કરો. આરયુ સ્ટેપ નંબર 2 ની અંદર H અને Br નો બોન્ડ કોણ બ્રેક કરે છે? OH. આપણા કેસની અંદર આ બોન્ડ છે ને એ બહુ સ્ટ્રોંગ છે. H અને F નો જે બોન્ડ છે HF બોન્ડ ઇઝ વેરી સ્ટ્રોંગ. આટલો બધો સ્ટ્રોંગ છે કે એ બોન્ડ બ્રેક કરવા યુ હેવ ટુ સપ્લાય એનર્જી. અને જો તમે એને એનર્જી આપો તો આની માટે થઈને ડેલ્ટા એચ કેવો થઈ જાય બોલો? પોઝિટિવ. અને ડેલ્ટા એચ પોઝિટિવ થઈ ગયો પછી તો વાત જ પતી ગઈ. આ સ્ટેપ તો થાય જ નહીં. એવરી સ્ટેપ ની અંદર ડેલ્ટા એચ નેગેટિવ હોવો જોઈએ. બરાબર છે? બધા જ સ્ટેપમાં ડેલ્ટા એચ કેવો થવો જોઈએ? નેગેટિવ. આમાં ડેલ્ટા એચ પોઝિટિવ થાય છે, બોન્ડ બ્રેક ન થાય, પહેલું સ્ટેપ જ ન થાય તો પછી તો ક્યાં વાત જ આવે. ચલો HCl માટે વાત કરી દઈએ. HCl માટે પણ ડેલ્ટા એચ પોઝિટિવ નીકળે છે. આ સ્ટેપ જ નહીં જોવાનું. HI માટે વાત કરો. H બોન્ડ I. હવે HI ની માટે છે ને આ બોન્ડ બહુ ઇઝીલી બ્રેક થઈ જાય. અહીંયા HI તમે કન્સિડર કરો તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ બ્રેક ધીસ બોન્ડ. તમે અહીંયા આગળ HI લ્યો છો, બરાબર? તમે અહીંયા આગળ શું લ્યો છો? HI. એમાંથી OH છે એ હાઇડ્રોજન ને તો લઈ જવાનો છે. શું બનશે? I રેડિકલ. I રેડિકલ અહીંયા પાઈ બોન્ડ ને બ્રેક કરશે. I રેડિકલ પાઈ બોન્ડ ને. I રેડિકલ ની એટલી કેપેસિટી નથી કે અહીંયા આગળથી આ પાઈ બોન્ડ ને બ્રેક કરે. પાઈ બોન્ડ ને બ્રેક કરવા માટે આયોડિન ની અંદર એનર્જી આપવી પડે. એમાં સેકન્ડ સ્ટેપ આ નો થાય. આ પેલું થઈ જાય બહુ સારી રીતે, પણ આ સ્ટેપ નો થાય. બ્રોમિન ને તો શું છે કે બ્રોમિન જ્યારે પાઈ બોન્ડ માટે થાય ને અહીંયા સિગ્મા બોન્ડ બનાવે તો હીટ રિલીઝ કરે. આયોડિન નું એડિશન એક તો બોન્ડ સિગ્મા બોન્ડ આનો સ્ટ્રોંગ ન બને. આયોડિન નો સિગ્મા બોન્ડ સ્ટ્રોંગ નથી અને એટલા માટે થઈને પાઈ બોન્ડ છે એ નથી બ્રેક કરી શકતો. તો આયોડિન શું પ્રિફર કરે છે? I અને I આ બે જોઈન્ટ થઈને I2 બનાવે. લ્યો રિએક્શન ની અંદર I2 બની જાય. આયોડિન HI લ્યો તો આયોડિન બની જાય. એક ખાલી HBr જ સક્સેસફુલ છે જેમાં બે સ્ટેપ થાય. HBr ની અંદર પહેલું સ્ટેપ છે એની માટે ડેલ્ટા H નેગેટિવ, આ સેકન્ડ સ્ટેપ થાય એની માટે પણ નેગેટિવ. આયોડિન માં શું પ્રોબ્લેમ હતો? પહેલું સ્ટેપ તો નેગેટિવ પણ ડેલ્ટા H ની અંદર બીજું સ્ટેપ પોઝિટિવ. જો તો આ બધાની અંદર છે એ સૌથી સક્સેસફુલ કોણ છે? HBr. તો ધીસ રિએક્શન ઇઝ ઓનલી ઓબ્ઝર્વડ વિથ HBr. ન તો એ HF હારે મળે, ન તો HCl હારે, ન તો એ HBr સાથે. એટલે આ તમને છે એ ધ્યાનમાં રહેવું જોઈએ. તમે કદાચ HCl ને H2O2 ભેગા કરો તો રિએક્શન કાર્બોકેટાયન થી જ થાય. ઇન્ટરમીડિયેટ જે કઈ બને એ કાર્બોકેટાયન જ બને. HBr માં જ ખાલી ફ્રી રેડિકલ બને અને પેરોક્સાઇડ ઇફેક્ટ ઓનલી ઓબ્ઝર્વડ વિથ HBr. બાકી કોઈ સાથે બની શકે નહીં. ઓકે, આ પોઈન્ટ છે એ તમને ક્લિયર થયો? કામ થશે. રિએક્શનમાં તમને છે એ ધ્યાન રાખશો, અલગ અલગ પોઈન્ટ આપશે કેમાં કયા ઇન્ટરમીડિયેટ બને છે, શું છે. તમને આવો ક્વેશ્ચન આપી દઈ. ચલો આમ આપ્યું છે CH3 CH ડબલ બોન્ડ CH2 HCl H2O2. તમને એમ કે રાઇટ ડાઉન ઇન્ટરમીડિયેટ, આમાં કયા ઇન્ટરમીડિયેટ બને છે. અલગ અલગ ઓપ્શન્સ તમને આપેલા હશે. બે તો કાર્બોકેટાયન ને આપ્યા હશે. ઓપ્શન નંબર A આ છે.
ઓપ્શન નંબર બી CH3 CH2 CH2 અને પ્લસ ચાર્જ. ઓપ્શન નંબર સી તમને 4 ઓપ્શન્સ આપ્યા છે. ચલો શું આન્સર આવવો જોઈએ? HCl અને H2O2. H2O2 HCl ને બ્રેક કરી શકે નહીં. નો ડિસોસિએશન ઓફ HCl. આ બોન્ડ બ્રેક ન થાય એટલે બનશે તો કે કાર્બોકેટાઇન. આની કોઈ ઇફેક્ટ નહીં ઓબ્ઝર્વ કરવાની, જસ્ટ એડિશન ઓફ પ્રોટોન અને ઇટ ગિવ્સ મોર સ્ટેબલ કાર્બોકેટાઇન. તમારો આન્સર આવશે એ. પણ માની લો કે અહીંયા આગળ આવો જ ક્વેશ્ચન અને થોડોક ચેન્જ. ચલો ઓપ્શન આ બધા આ જ ઓપ્શન, સેમ ઓપ્શન બરાબર. પણ બીઆર છે તો ફરીથી લખી દઉં છું હવે. ચલો હવે કયું આવશે? ફ્રી રેડિકલ જ બનાવવાના. એ અને બી કેન્સલ. ફ્રી રેડિકલ માં મોર સ્ટેબલ ફ્રી રેડિકલ. તમારો આન્સર આવશે સી. તો આઈડેન્ટિફાઈ ધ ઇન્ટરમીડિયેટ ફોર્મ ડ્યુરિંગ ધ રિએક્શન. તમને પ્રોડક્ટ છે આપેલી હોય તો એ તમારે વિચારવાનું કે આમાં કઈ બનશે એકોર્ડિંગ ટુ માર્કોનિકોવ, એન્ટી માર્કોનિકોવ. ચલો આવું આપ્યું છે. હું એક અહીંયા આગળ લખી દઉં છું HCl. અહીંયા આગળ લખું છું HCl along with H2O2. ખાલી HBr છે. HBr with H2O2. HI. ચલો શું પ્રોડક્ટ મળશે? ફર્સ્ટ માં તો કાર્બોકેટાઇન બનાવો અને એ કાર્બોકેટાઇન માં જો રીઅરેન્જમેન્ટ થતું હોય તો એ પણ કરી દો. અને હવે આની સાથે Cl માઇનસ. सर डबल बॉन्ड क्या है? અહીંયા આગળ H2O2 છે તો તમારે રેગ્યુલર જ જવાનું છે. કાર્બોકેટાઇન જ બનાવવાના છે. HCl છે એટલા માટે થઈને સેમ પ્રોડક્ટ તમને અહીંયા આગળ મળશે. એમાં કાંઈ નવું ફેરફાર નહીં. પણ હવે અહીંયા આગળ જો એક HBr આપ્યો છે ને, એક HBr with H2O2. આમાં ફેર પડી જશે. ચલો આમાં કઈ પ્રોડક્ટ બનશે? અહીંયા Br, અહીંયા મિથાઇલ. આમાં નો રીઅરેન્જમેન્ટ. આમાં કોઈ રીઅરેન્જમેન્ટ નહીં. અહીંયા આગળ Br જોઈન્ટ કરી દો, પૂરું થઈ ગયું. આવી રીતે HI આપેલો છે તો HI ની અંદર તો રીઅરેન્જમેન્ટ કરવાનું છે. અહીંયા આયોડીન, અહીંયા મિથાઇલ. આ બધાના પ્રોડક્ટ લખી દીધા તમને. પેરોક્સાઇડ ઇફેક્ટ અહીંયા ઓબ્ઝર્વ ન થાય, આમાં ઓબ્ઝર્વ થાય. તો માર્કોવનિકોવ ની આપણે અને એન્ટી માર્કોવનિકોવ ખાસ ઇફેક્ટ ની છે અહીંયા આગળ ડિસ્કશન આપણે કરી લીધી. જે પણ કઈ એના પોઈન્ટ્સ જરૂરી હતા એ બધા પોઈન્ટ્સ અહીંયા આગળ તમને કહી દીધા. બરાબર. ઓકે. ફ્રી રેડિકલ વાળા ઇન્ટરમીડિયેટ એની જે રિએક્શન્સ છે, આ બધી રિએક્શન નો મેઇન યુઝ ક્યાં થાય તમને ખબર છે? તો કે અહીંયા આગળ આપણે હજી આગળ ભણવાના છીએ એલિમિનેશન, ત્યારે આ આવશે 2 ડિગ્રી હેલાઇડ ને 1 ડિગ્રી હેલાઇડ માં કન્વર્ટ કરવા માટે. ક્યાં આનો યુઝ થશે મેઇન? નેક્સ્ટ ઇન્ટરમીડિયેટ લખો કાર્બેનાયન. કાર્બોકેટાઇન પૂરા કર્યા, ફ્રી રેડિકલ પૂરા કર્યા અને હવે ક્યાં છે? કાર્બેનાયન. Carbanion is also an important reaction intermediate formed during many reaction. અમુક important reactions આની related છે અને આ આપણે લર્ન કરવાની છે. અલગ અલગ રીતે કાર્બેનાયન બને છે
કાર્બેનાઇન બનાવવા માટે ઘણી બધી રિએક્શન્સ ને એવું છે, પણ કાર્બેનાઇન કેવી રીતે બને છે એ એક બે રિએક્શન જોઈને પછી આપણે ડીકાર્બોક્સિલેશન પેલા તો બને છે કેમ એની કરતા આની જે એક સ્પેશિયલ રિએક્શન છે ને એ જોઈ લઈએ. અને એ સ્પેશિયલ રિએક્શન નું નામ છે ડીકાર્બોક્સિલેશન. આની ઉપર બહુ ટાઈમ નહીં બગાડીએ આપણે ડાયરેક્ટ રિએક્શન ઉપર જ જઈએ છીએ. ડીકાર્બોક્સિલેશન એક આની અંદર જોવાના છીએ અને બીજું આપણે જોવાના છીએ આમાં ગ્રિગ્નાર્ડ GR. આ બે મારે તમને સબ ટોપિક આમાં લર્ન કરાવવાના છે. ડીકાર્બોક્સિલેશન, ગ્રિગ્નાર્ડ. ફર્સ્ટ આપણે જોઈએ ડીકાર્બોક્સિલેશન. જનરલી એવું હોય તમારી પાસે કોઈ કાર્બોક્સિલિક એસિડ છે COOH. જો તમે આની અંદર સોડા લાઈમ નાખી દો અને સ્ટ્રોંગલી હીટિંગ કરો તો ઇન પ્રેઝન્સ ઓફ સોડા લાઈમ આટલો ભાગ નીકળી જાય. શેમાં નીકળી જાય? CO2 માં. એટલે એક બને અલ્કેન અને અહીંથી રિમૂવ થાય CO2. રિમૂવલ ઓફ CO2 ઇઝ કોલ્ડ ડીકાર્બોક્સિલેશન. CO2 રિમૂવ થાય એ પ્રોસેસને શું કહીએ આપણે? ડીકાર્બોક્સિલેશન. તો આને આપણે ડીકાર્બોક્સિલેશન કહીએ છીએ. સોડા લાઈમ શું છે? સોડા લાઈમ છે એ શું છે? સોડા લાઈમ એટલે બીજું કાંઈ નહીં, આ મિક્સચર હોય. સોડા એટલે NaOH અને લાઈમ એટલે લાઇમસ્ટોન, કેલ્શિયમ ઓક્સાઇડ. આ તમારી પાસે 3:1 નું મિક્સચર હોય. 3 સર અવાજ બંધ થઈ ગયો. અવાજ જોયો ગયો. ચલો, સોડા લાઈમ એટલે NaOH અને CO નું 3:1 નું મિક્સચર. આ બેનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આનું ફંક્શન શું છે, આનું ફંક્શન શું છે એ સમજીએ આપણે. એક પછી એક આપણે સ્ટેપ્સ જોતા જઈએ છીએ. હીટિંગની પ્રોસેસમાં આલ્કેન બને અને આપણને છે એ મેજર પ્રોડક્ટ આલ્કેન બનશે ને CO2 રિલીઝ થાય. CO2 આમાંથી વહી જાય એટલે ચેઇનનું શું થાય? ડિગ્રેડેશન. નંબર ઓફ કાર્બન એટમ in the product alkane is less by 1 from the original reactant molecule. એટલે કે અહીંયા આગળ ડિગ્રેડેશન ઓફ સિરીઝ થાય. સ્ટેપ ડાઉન પ્રોસેસ કહેવાય. કાર્બનના નંબર ઓછા થતા જાય. સોડા લાઈમ એટલે NaOH અને CO નું મિક્સચર છે એની મેં તમને વાત કરી. આ બેમાં મેઇન રિએજન્ટ તમારો NaOH છે, પણ NaOH છે ને એ શું કરે? NaOH એક વખત મોઇસ્ચર કેપ્ચર કરી લે પછી કામ ન કરે, તો એને ડ્રાય રાખવા માટે આપણે આ એડ કરીએ છીએ કેલ્શિયમ ઓક્સાઇડ. જે CO2 ડેવલપ થશે અને આ CO ખેંચી જશે અને CaCO3 બનાવી લેશે. એવું પણ થશે અહીંયા. ચલો આપણે રિએક્શનની મિકેનિઝમ સમજી લઈએ. પણ સોડા લાઈમ એટલે આ થશે. આ તમને યાદ રહેવું જોઈએ. અને કેટલું મિક્સચર? 3:1 નું મિક્સચર. એને સોડા લાઈમ કહેવાય. ઓકે, 2-3 પેલા રિએક્શન્સ લખી દઉં છું એક્ઝામ્પલ, પછી આપણે આગળ વધીએ છીએ. ચલો અહીંયા માનો કે મારી પાસે બેન્ઝોઇક એસિડ છે. સોડા લાઈમ એડ કરીને હીટિંગ કર્યું. શું બની જશે? એક કાર્બન ઓછો થઈ જાય. અહીંયા તો આવી જાય H. ત્યાં H આવે એને આપણે કઈ લખવાની જરૂર નથી. CO2 પછી બહાર નીકળી જશે. મિકેનિઝમની હજી ડિસ્કશન નથી કરી મેં. CH3CH2COOH or CH3COOH. soda lime and heating. This is the first method where CO2 is obtained as a product. આ પહેલી એવી રિએક્શન આવી કે જેમાં તમને મિથેન એઝ અ પ્રોડક્ટ બને. તમે યાદ કરો વુડ્સ માં બહુ ટ્રાય કરી આપણે, કોલબે માં બહુ ટ્રાય કરી, પણ મિથેન નહોતા બનતા. આ સોડા લાઈમ એક એવી રિએક્શન છે કે જેમાં મિથેન એઝ અ પ્રોડક્ટ ફોર્મ થયું. જો આની અંદર મિથેન એઝ અ પ્રોડક્ટ મળે છે આપણને. તો પહેલી એવી રિએક્શન આવી કે એમાં મિથેન પ્રોડક્ટમાં બની શકે. ટોટલ અહીંયા 2 કાર્બન, અહીંયા આગળ પછી એક CO2 માં બહાર નીકળી જાય. ચલો આમ આપેલું છે, અહીંયા આગળ છે COOH. સોડા લાઈમ અને હીટિંગ. અહીંથી CO2 જવા દેવાનો અને ત્યાં હાઇડ્રોજન જોઈન્ટ કરી દેવાનો. જે આલ્કેન તમને કીધા હોય એ આલ્કેન ડાયરેક્ટલી લખી દો, તમારો આન્સર આવી જશે. માનો કે 4th નંબરનું એક્ઝામ્પલ, સાયક્લોપેન્ટેન કાર્બોક્સિલિક એસિડ.
શું પ્રોડક્ટ લખશો બોલો? સોડા લાઇમ અને હીટિંગ, cyclopentane as a product અને કાર્બન ડાયોક્સાઇડ. Now let's see the mechanism of this reaction, how this will work. જો મિકેનિઝમ ની અંદર પહેલા સ્ટેપ ની અંદર અહીંયા આગળ તમારી પાસે COOH છે. આની રિએક્શન કોની સાથે થશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ આરે. સોડા લાઇમમાં તો આ કમ્પોનન્ટ વધારે છે. એસિડ બેઝ રિએક્શન થઈ ગઈ. એસિડ બેઝ રિએક્શન થાય તો શું બને? સોલ્ટ એન્ડ વોટર. સોડિયમ કાર્બોક્સિલેટ પ્લસ વોટર. આ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ તમે જુઓ. આ સોડિયમ કાર્બોક્સિલેટ COO માઇનસ Na પ્લસ, COO માઇનસ Na પ્લસ. હવે અહીંયા આગળ છે આ સિગ્મા બોન્ડ અહીંયા આગળ બ્રેક થઈ જશે બે. નવો એક પાઈ બોન્ડ બનશે. એક આવી ગયો કાર્બન આયન, અહીંયા આગળ બની ગયો કાર્બન આયન. અને આલ્કાઇલ સોડિયમ એવું બોલાય. અહીંયાથી કોણ બહાર નીકળી જશે? CO2. CO2 એટલે C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. there is very extreme chance કે આ R-3 થી આની ઉપર અટેક કરે ને પાછી રિએક્શન બેકવર્ડ આવી જાય. એના એક્સ્ટ્રીમ ચાન્સીસ છે. રિએક્શન ને બેકવર્ડ જવાના ચાન્સ પૂરેપૂરા છે, 100% છે. પણ ઈ રિએક્શન બેકવર્ડ એટલા માટે નો જાય કે જે અહીંયા આગળ આ CO2 બન્યો છે, જે અહીંયા આગળ આ CO2 બન્યો છે, એ CO2 ને કોણ લઈ જશે? કેલ્શિયમ ઓક્સાઇડ. કયા ફોર્મમાં? CaCO3. એટલે એને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત ન થાય. અને નોટ ઓનલી ધેટ, ધીસ ઇઝ ધ RDS ઓફ ધીસ રિએક્શન. તમે શું કરો છો જો અહીંયા આગળ પાઈ બોન્ડ તો બનાવો છો ને, સિગ્મા બોન્ડ બ્રેક કરો છો. પાઈ બોન્ડ વીક બોન્ડ ફોર્મ થયો ને સ્ટ્રોંગ બોન્ડ બ્રેક કર્યો તો ઓલ ઓવર આમાં તમારે શું કરવું પડે? હીટિંગ આપવું પડે. તો આ રિએક્શન નો RDS છે. અને RDS માં કોણ બને છે? R- કાર્બેનાઇન બને છે. તો શું કહેવાય? રેટ ઓફ રિએક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ કાર્બેનાઇન. આવું કહી શકશું. થર્ડ સ્ટેપમાં ચલો અહીંયા આગળ શું છે? R- Na+. અહીંયા જો NaOH બન્યું છે. NaOH R- છે એ તો એક સ્ટ્રોંગ બેઝ પણ છે, વેરી વેરી સ્ટ્રોંગ બેઝ. કાર્બન નેગેટિવ ચાર્જ સાચવી ન શકે, બહુ સ્ટ્રોંગ બેઝ છે. અને એટલો બધો સ્ટ્રોંગ બેઝ છે તો એક બની જશે આલ્કેન. અને પાછું અહીંયા શું આવી જશે? NaOH. જે NaOH તમે ઇનિશિયલ યુઝ કર્યું હતું એ તો પાછું મળી ગયું. રિએક્શન ની અંદર NaOH નો રોલ શું થયો? કેટાલિસ્ટ જેવો થયો ને, કેટાલાઇટિક રોલ થયો. જો આ રિએક્શન ની અંદર તમે CaCO આ નો નાખો, કેલ્શિયમ ઓક્સાઇડ, તો રિએક્શન તો થાય જ. પણ જો તમે આ એડ કરો CaO તો સારું પડે. રિએક્શન ની સ્પીડ હજી વધે. કારણ કે એ પેલા CO2 ઉપર અટેક ન થવા દે, CO2 ને પોતે કન્ઝ્યુમ કરી લે, એટલા માટે થઈને. તો આ છે એ તમને આઈડિયા આવ્યો. આની મિકેનિઝમ છે. શું બને છે? કાર્બેનાઇન. પછી આમાંથી એક H ટ્રાન્સફર થાય, પ્રોટોનેશન થાય, આલ્કેન ઇઝ ધ મેજર પ્રોડક્ટ. અહીંયા આગળ તમારે આને ફોકસ કરવાનું છે, કાર્બન આયનને. બરાબર. પહેલા ક્વેશ્ચન આપણને રેટ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. તો પેલો અહીંયા આગળ શું લખીએ? રેટ ઓફ ધ રિએક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ C-. ચલો આવું આપ્યું છે. CH3 CH2 COOH. આમ આપેલું છે. આમાં રેટ ની કમ્પેરિઝન કરો. 1 નંબર, 2, 3. આમાંથી ક્યાં કાર્બેનાઇન બનાવશો બોલો? CH3 CH2-. આમાંથી ક્યાં કાર્બેનાઇન બનાવશો? CH ડબલ બોન્ડ CH-. આમાંથી કયા કાર્બેનાઇન બનાવશો? CH ટ્રિપલ બોન્ડ C-. કયો મોસ્ટ સ્ટેબલ છે? લાસ્ટ વાળો sp2 અને sp3. તો તમારા રેટ નો ઓર્ડર છે એ શું આવશે બોલો? આમાં આન્સર કયો લખીએ? 3, 2, 1. આનો આન્સર થશે.
ચલો આમાં કમ્પેરિઝન કરવું હોય તો શું કરવાનું? કાર્બેનાઇન બનાવવાના, બનાવો. CO2 વહી જાય એટલે માઇનસ મૂકો. અહીંયા માઇનસ મૂકો. હવે શું કરશો? ચલો આ બધાની અંદરથી હવે અહીંયા આગળ શું કરશો? જો આમાં એક રેઝોનન્સ, આમાં બે રેઝોનન્સ. આમાં નવી નીચે તો જઈ નહીં શકે બહુ, એટલે આ બોન્ડ છે અહીંયા આગળ બ્રેક થઈ જાય. આમાં એક જ રેઝોનન્સ અહીંયા આવી જાય. ચલો આમાં આ 1 એરો, આ 2 એરો, આ 3 એરો. તો આની કરતા આ સ્ટેબલ છે ને એની કરતા તો રેટ ઓફ રિએક્શન પણ આવી રીતે જ આવશે. આવી રીતે રેટ ઓફ રિએક્શન આવવા જોઈએ. ઓકે, એટલે ક્વેશ્ચન પેલા જે તમને પૂછશે એ રેટ ઓફ રિએક્શન બેઝ પૂછશે. એક્સક્યુઝ મી. ચલો નેક્સ્ટ. આ ક્વેશ્ચન એ સારો ક્વેશ્ચન છે. કાર્બેનાઇન બનાવો, CO2 રિલીઝ થાય કે આ બનશે, આમાં રેઝોનન્સ થાય. જો ચલો અહીંયા આગળ આમાં COH છે, આમાં કાર્બેનાઇન બનાવો. આની અંદર પણ બનાવો. હવે કાર્બેનાઇન ની અંદર તમે ચેક કરશો ને, આમાં રેઝોનન્સ થશે, આમાં રેઝોનન્સ થાય, આમાં રેઝોનન્સ ન થાય. કેમ? ડબલ બોન્ડ બનાવો તો ક્યાં બને? બ્રિજ હેડ. બ્રિજ હેડ ઉપર ડબલ બોન્ડ ન બને, આમાં રેઝોનન્સ નહીં થાય. આ બેમાં રેઝોનન્સ થયું. આને લિસ્ટ છેલ્લે રાખવું પડશે. ઓર્ડર છે એ તમારો શું આવશે? સૌથી વધારે પહેલા 2, એની પછી 1 અને 3 આવશે લાસ્ટ. ભલે એમાં બે બાજુ સી ડબલ બોન્ડ હોય, એની હારે લેવા દેવા નથી. રિએક્શન ની સ્પીડ ડિપેન્ડ કરે સી માઇનસ ની સ્ટેબિલિટી ઉપર, નહીં કે અહીંયા આગળ. આ ક્લિયર? તો આવી રીતે છે એ તમને ક્વેશ્ચન આવશે. બીજી મેથડ કઈ છે ક્વેશ્ચન પૂછવાની? હાઉ મેની કમ્પાઉન્ડ્સ કેન ગીવ ધ સેમ પ્રોડક્ટ? તમને આવો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછશે. જો માનો કે x નંબર ઓફ કમ્પાઉન્ડ છે અને આની અંદર આપણે સોડા લાઇમ એડ કર્યો અને મને પ્રોડક્ટ છે એ મને મળે છે પ્રોપેન. તો x ની પોસિબિલિટી કઈ કઈ? અહીંયા તો આન્સર ખબર છે એટલે હું કહી દઉં છું, તો તમારે વિચારવાનું છે. 1, ચલો એક તો આ હોઈ શકે, CH3 CH2 CH2, અહીંયા રાખી દઈએ COH. આ એક. બીજી x ની પોસિબિલિટી શું હોઈ શકે? આ હોઈ શકે, જો COH CH3. બે પોસિબિલિટી છે ને, તો x ની વેલ્યુ આવશે 2. There are two different compounds which are structural isomers that give propane as a major product. આ ક્વેશ્ચન સમજાણો? તો આવી રિલેટ આમાં તમારે આ બનાવવાના, આમાં બીજું કઈ તમારે કરવાનું નહીં. અલગ અલગ છે COOH તમારે વિચારવાના છે. અલગ અલગ જગ્યાએ COOH, સોડા લાઇમ અને પ્રોપેન. તમે શું કરશો બોલો? એક વાર અહીંયા આગળ COH ફિટ કરો અને એક વખત અહીંયા આગળ ફિટ કરી દો. કેટલો આન્સર આવ્યો તમારો? 2. આ પ્રોડક્ટ બનશે. એટલે તમારે વેલ્યુ ઓફ x ફાઇન્ડ આઉટ કરવાની છે. ચલો એક ક્વેશ્ચન મેં તમને શીખવાડી દીધો. હવે તમે લોકો છે ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર્સ, ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર્સ ક્વેશ્ચન્સ તમને આપું છું. ચલો
બ્યુટેન. હજી એક સોલ્વ કરાવી દઉં છું, ધ્યાન આપો. એક્સ ની પોસિબલ વેલ્યુ કઈ કઈ? એક તો આ પેન્ટેનોઇક એસિડ અને એક બીજું શું આવશે? અહીં આગળ આવશે, પણ આમાં તમને બે મળશે, એક ડેક્સ્ટ્રો ને એક લીવો. ટોટલ એક્સ ની વેલ્યુ શું આવી? 2x = અહીંયા 3. આના 1 અને આના 2. તો એક્સ ની વેલ્યુ છે એ શું આવી? 3. બરાબર છે. આ એક રેવા દઉં છું. પેન્ટેન બને છે. ડીકાર્બોક્સિલેશન વાળું આપણે અહીં આગળ કામ કરી નાખ્યું. આ ડીકાર્બોક્સિલેશન જે છે એમાંથી આવી ટાઈપના ક્વેશ્ચન્સ છે એ આવશે તમને. કેટલી પ્રોડક્ટ બને છે, હજી અલગ અલગ છે આની પોસિબિલિટી છે. હજી પ્રોડક્ટ રિલેટેડ હજી મેં વાત નથી કરી, પણ મેં અત્યારે રિએક્ટન્ટ રિલેટેડ જ ડિસ્કશન કરી છે. રિએક્ટન્ટને ધ્યાનમાં રાખીને તમારે છે એ ક્વેશ્ચન પેલા હેલોજિનેશન જેવું એવું જ છે, પણ રિવર્સ વિચારવાનું છે. એકવાર COH અહીંયા રાખો, એકવાર અહીંયા રાખો, એકવાર અહીંયા. સિમેટ્રિકલ છે, સિમેટ્રિકલ હોય તો આમ પેલા કટ કરી દો, કેટલા તમને રિપ્લેસેબલ મળે છે કોમ્પોનન્ટ. ઓકે, આ ટાઈપનું વિચારવાનું છે. આજે આપણે લેક્ચરમાં અહીં સુધી રાખી દઈએ છીએ. આવતીકાલથી સ્ટાર્ટ કરવાના છીએ ગ્રીગ્નાર્ડ. આવતીકાલથી આપણે છે એ સ્ટાર્ટ કરશું ગ્રીગ્નાર્ડ. એક નાનો એવો ક્વેશ્ચન જેમાં કોઈને મુશ્કેલી હોય તો એનો હું આન્સર અહીંયા આગળ કહી દઉં છું. એક કંઈક આવો ક્વેશ્ચન હતો મોક ટેસ્ટ ની અંદર. આમાં તમે એડ કરો છો શું? તો કે સાહેબ Br2. જેવો તમે Br2 એડ કરો છો એટલે એક અહીંયા Br આવી રીતે જોઈન્ટ થશે. હવે શું કરવાનું? આવું શીખવાડ્યું હતું તમને. આની લોન પેર અટેક કરે, બીજો Br અટેક કરવા આવે એની કરતા આની લોન પેર અટેક કરે એ બેટર છે. ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન્સ આર ફાસ્ટર. અહીંથી આ નીકળી જશે અને રિંગ 6 ની બને, અહીંયા જોઈન્ટ કરો તો 7 ની બને. ચલો આવું બન્યું અહીંયા પ્રોડક્ટમાં. અહીંયા નાઇટ્રોજન સાથે બોન્ડ, એક અહીંયા Br, ઉપર H છે ને આની ઉપર પ્લસ ચાર્જ. આ સોલ્ટ છે. સોલ્ટ ની સાથે Br-12 રહે. જો તમને આની અંદર NaOH કે એવું કંઈક સમથિંગ આપેલું હોય તો જ તમને આ પ્રોડક્ટ મળે, બાકી તો આ સોલ્ટ એટલે સોલ્ટમાં જ પીડ્યો રહે. તો અહીંયા આગળ એક રિમૂવ થાય H2O અને તો એક રિમૂવ થાય NaBr. એક્ઝામમાં તમને ટેસ્ટમાં તમને છે આ નથી આપેલું સ્ટેપ. એ સ્ટેપ તમને નથી આપતા એટલે તમારી પ્રોડક્ટ આ આવશે. ધીસ શુડ બી ધ આન્સર. બરાબર, આ આન્સર આવશે. સારું, ચલો એટલું આપણે છે અહીંયા આગળ રાખીએ છીએ. આવતીકાલે ગ્રીગ્નાર્ડ. હવે 2 કે 3 દિવસ ગ્રીગ્નાર્ડ ભણવાના છીએ. બોલો. સ્ટ્રક્ચર દોરવાના બાકી છે ઉપરના. કયા સ્ટ્રક્ચર ડ્રો? અચ્છા, આ વાળા. હાલો સર, હા બોલો. ઓર્ગેનિક સિવાયના કયા ચેપ્ટર રખાવાના છો? એટલે તમે ઓલું કીધું તું, ઓલું સર ને કહેવાનું. હા, એટલે મેં તમારા સેન્ટર ની અંદર છે ને અત્યારે મારી એવી વાત થઈ છે, મેં આખો મારો ફ્લો ચાર્ટ પ્લાન ડ્રો કરીને આપી દીધેલો છે
કે એમાં કેટલા લેક્ચર્સ અને કયા અત્યારે મેં ઓર્ગેનિક ને ટાર્ગેટ કર્યું છે, બાકીનું જે છે એ તમને તમારી ત્યાં સેન્ટર ઉપરથી એ લોકો કન્ડક્ટ કરશે એવું કીધું છે. હું અહીંયા આગળ છે એ જે ચેપ્ટર્સ મેં કીધા છે એ અહીંયા આગળ તમને કહી દઉં છું. જો અત્યારે ચાલે છે કાર્બેનાઇન અને ગ્રિગ્નાર્ડ. આની અંદર 4 લેક્ચર નું કામ છે. આની પછી શીખવાડવાનો છું રિડક્શન નું ફરીથી 4 એક લેક્ચર નું કામ છે. એની પછી ચાલશે ઓક્સિડેશન, બરાબર છે, ઓક્સિડેશન આનું 3 લેક્ચર નું કામ છે. એની પછી બેન્ઝીન નું કામ છે 6 લેક્ચર નું. પછી ચાલશે ચેપ્ટર નંબર 6 હેલો આલ્કેન હેલો એરિન, આમાં 7 લેક્ચર. પછી આવશે ચેપ્ટર નંબર 7 આલ્કોહોલ ફિનોલ ઇથર, આમાં 8 લેક્ચર. ચેપ્ટર નંબર 8 આની અંદર 10 લેક્ચર અને ચેપ્ટર નંબર 9 આની અંદર છે એ ટોટલ 5 લેક્ચર. આ બધાનો તમે છે એ સમ કરશો તો ઓલમોસ્ટ 47 લેક્ચર થાય છે. 47 વીક ની અંદર મારા ડેઈલી લેક્ચર આવે છે તો 6 લેક્ચર છે ઇન અ વીક, બરાબર, 5 લેક્ચર 6 લેક્ચર ઇન અ વીક, એમાંથી 4 સન્ડે જવા દો તો 26 આપણને મળે છે. 26 એક મંથમાં, બરાબર, 26 આપણને એક મંથમાં મળે. એટલે ઓલમોસ્ટ માનો કે મને હજી 50 લેક્ચર મળશે. એટલે આવતો મહિનો એન્ડ થશે ત્યાં સુધીમાં તમારો ઓર્ગેનિક નો સિલેબસ પૂરો થઈ જશે. નેક્સ્ટ મંથ ની અંદર ઓર્ગેનિક નો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે મારી તરફથી. ઓકે, 47 લેક્ચર છે ને આપણને મળવાના છે 50 આને રિલેટેડ. તો અત્યારે મેં આ રીતે છે તમને પ્લાનર બધાને બનાવીને મેં મોકલી દીધું છે સેન્ટરમાં. બાકીના લેક્ચર જે પણ કઈ હશે એ લોકો કન્ડક્ટ કરશે, ફિઝિકલ અને ઇનઓર્ગેનિક. તો વાંધો નથી, આટલું છે એ આપણે રાખી દઈએ છીએ.